એક એક્ઝામ્પલ લઈએ, ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ ડી પ્લસ એ બી પ્લસ સી આખાનો બાર, બરાબર. હવે એનો પુલઅપ અને પુલડાઉન સર્કિટ ડ્રો કરીએ. તો સૌથી પહેલાં પુલડાઉન ડ્રો કરીએ. પુલડાઉનમાં હવે એક બે ફોર્મ્યુલા છે પુલડાઉન અને પુલઅપ માટે. ઇઝી ટ્રીક કે મલ્ટિપ્લિકેશન એટલે એક્સ હોય, મલ્ટિપ્લિકેશન એ પુલ અપ માટે પેરેલલ થાય. પુલઅપ એટલે પીમોસ અને મલ્ટિપ્લિકેશન પુલ ડાઉન હોય ત્યારે સિરીઝમાં થાય. પુલ ડાઉન એટલે એનમોસ, રાઈટ. એનથી એનમોસ અને પી અપથી પીમોસ અને પુલઅપ એટલે પેરેલલ. પુલઅપ એટલે પેરેલલ મલ્ટિપ્લિકેશન, બંને માટે મલ્ટિપ્લિકેશનના ફોર્મ્યુલા છે. તો એના અલ્ટરનેટિવ જેમ કે એડિશન હશે તો પેરેલલનું સિરીઝ થઈ જશે, અને આના માટે એડિશન હશે તો સિરીઝનું પેરેલલ થઈ જશે, રાઈટ. તો સૌથી પહેલાં ઇક્વેશન પૂછે ને તો એમાં એનમોસની સર્કિટ ડ્રો કરી દેવાની, અને એમાં સૌથી પહેલાં બહારના મલ્ટિપ્લિકેશન જોવાના. તો આ બે એક ફંક્શન છે જેને એ અને બી કહી દો, તો એ અને બીની વચ્ચે મલ્ટિપ્લિકેશન છે, તો મલ્ટિપ્લિકેશનના જ ફોર્મ્યુલા છે. અને પુલ ડાઉન માટે સિરીઝ છે, તો સિરીઝ થઈ જશે. તો સિરીઝમાં એક હું લાઇન ડ્રો કરી દઉં ખાલી, અને હવે થોડી નીચે ડ્રો કરી દઈએ અહીંયા. ઓકે, તો આ એક લાઇન ડ્રો કરી દીધી સિરીઝ માટે એટલે તો લાઇનમાં જ થાય ને. અને હવે એની એ ફંક્શનની અંદર ઈ પ્લસ ડી પ્લસ એ છે, મતલબ એડિશનમાં છે. મતલબ હવે આનું ઊંધું મલ્ટિપ્લિકેશનમાં સિરીઝમાં શું થતું, સિરીઝ થતું હતું મલ્ટિપ્લિકેશનમાં, તો એડિશનમાં પેરેલલ થઈ જશે. તો પેરેલલમાં હું ત્રણ ટ્રાન્ઝિસ્ટર ડ્રો કરું, એ ડી અને ઈ, એ ત્રણેયને જોઈન કરી દઉં. તો આ પેરેલલ થઈ ગયું. આ ત્રણેયના પેરેલલ મીન્સ આ ઉપરનો નીચેનો છેડો જોઈન હોય. હવે એને એના સિરીઝમાં બી પ્લસ સી છે. બી પ્લસ સી એટલે પાછું પેરેલલમાં આવશે, એટલે અહીંયા સી આવશે અને અહીંયા બી આવશે. આ પેરેલલ. પુલ ડાઉન છે એટલે એ ગ્રાઉન્ડ હોય ઓલવેઝ. પુલ ડાઉન એટલે એનમોસ, બરાબર. આ થઈ ગયું. હવે એની એક્ઝેક્ટ ઓપોઝિટ સર્કિટ ડ્રો કરવાની પુલઅપ માટે. તો આખું ફંક્શન આપણને મળી જશે. અહીંયા ફંક્શનમાં વાય આઉટપુટ આવી જશે. આ લાઈન આખી ડ્રો કરી દો. ઓકે. હવે પુલ અપમાં મલ્ટિપ્લિકેશન હોય ત્યારે પેરેલલ હોય, મલ્ટિપ્લિકેશન હોય ત્યારે પેરેલલ હોય. પેરેલલ દેટ મીન્સ એક અહીં લાઈન અને એક અહીં લાઈન, બરાબર. હવે એ પેરેલલમાં ડ્રો કરી શકું. હવે એમાં પેરેલલમાં કયા ફંક્શન છે, તો કે ઈ પ્લસ ડી પ્લસ એ, તો એડિશનમાં છે. તો પુલ અપ માટે મલ્ટિપ્લિકેશનમાં પેરેલલ હતું, તો એડિશનમાં સિરીઝ થઈ જશે ને. તો અહીંયા હું ત્રણ ટ્રાન્ઝિસ્ટર સિરીઝમાં ડ્રો કરી દઉં, ઈ ડી અને એ, બરાબર. આ એડિશનમાં થઈ ગયું પુલઅપ માટે. ઉલટું આનું એક મલ્ટિપ્લિકેશન હોય તો પેરેલલ હતું, તો એડિશન હોય તો સિરીઝ. આનું આખું ઉલટી સર્કિટ. અને હવે એ મલ્ટિપ્લિકેશનમાં બી પ્લસ સી પાછા એડિશનમાં છે, તો એડિશન માટે આ પ્રમાણે સિરીઝમાં થઈ જશે. આખું ઉલટું સી અને બી, બરાબર. હવે એમાં જ ઇક્વેશન સાથે એક બીજું આલ્યું હોય કે W/L રેશિયો ફાઇન્ડ કરો પીમોસ એન્ડ એનમોસ માટે. ઓકે, તો એમાં W/L P ઇઝ ઇક્વલ ટુ 15 આપ્યા છે, W/L N ઇઝ ઇક્વલ ટુ 10 આપ્યા છે. તો W/L રેશિયો ફાઇન્ડ કરવાનો છે. તો એના બે ફોર્મ્યુલા છે, ઓરિંગ અને એન્ડિંગ માટે. હવે અહીંયા હું લખું પીમોસ ફોર પીમોસ, અને અહીંયા હું ફોર લખું એનમોસ. તો એનમોસ માટે ઓરિંગ હોય, ઓરિંગ, તો ફોર્મ્યુલા આવે W/L ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ W/L
સમેશન કે ટુ ઓન કે ઇઝ ઇક્વલ ટુ ઓન ટીલ કે, બરાબર. અને એન્ડિંગ માટે W/L ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ 1/1 W/L કે સમેશન કે ઇઝ ઇક્વલ ટુ ઓન, બરાબર, ટીલ કે. એ હું સમજાવી દઉં એક્ઝામ્પલમાં એટલે ખબર પડી જશે. હવે પીમોસ માટે આ બંને ફોર્મ્યુલા અલ્ટરનેટ થઈ જાય, જે સરે નહોતું સમજાવ્યું એ દિવસે, એટલે કન્ફ્યુઝન થતું હતું. આ એન્ડિંગ માટે ઓરિંગનું થઈ જાય, ઓરિંગ માટે એન્ડિંગનું. કોના માટે? પીમોસ માટે. તો હું અહીં લખું કે પીમોસમાં આખું કોમ્પ્લિમેન્ટરી છે, એટલે હવે અહીંયા ઓરિંગ માટે, આ ઓરિંગ માટે હતું, એ આખું એન્ડિંગનું આવી જશે ઓરિંગ માટે. તો શું થશે? ઓરિંગ માટે W/L ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ 1/સમેશન કે ઇઝ ઇક્વલ ટુ ઓન 1/1. હું બોલિંગ કરું છું એટલે કદાચ દેખાતું ના હોય કેમેરાના લીધે. 1/1/L, બરાબર. નહીં, એન્ડિંગ માટે હતું, એ ઓરિંગનું થઈ જશે, એટલે આમ રિલેશન છે. W/L ઇક્વેશન સમેશન કે ઇઝ ઇક્વલ ટુ ઓન ω/L કે. ઓકે, તો સૌથી પહેલાં આપણે એનમોસ માટે ડિરાઈવ કરીએ. તો એનમોસ માટે સિમ્પલ છે, આ વાળું ફોર્મ્યુલા આવશે. એ કઈ રીતે? તો એનમોસની સર્કિટ આટલી છે, બરાબર. એમાં ઇક્વેશન છે આપણું Z ઇઝ ઇક્વલ ટુ E પ્લસ D પ્લસ A, આ એક, ઇન્ટુ B પ્લસ C. તો સૌથી આ બે ફંક્શનને આપણે એક્સ ને વાય લઈએ, તો એક્સ ને વાયની વચ્ચે શું છે? મલ્ટિપ્લિકેશન છે. તો મલ્ટિપ્લિકેશનવાળું એટલે એન્ડિંગ, મલ્ટિપ્લિકેશન એટલે એન્ડિંગ. એન્ડિંગનું ફોર્મ્યુલા શું છે? તો કે 1/1 છે, 1/1 એવું, 1/1 ω/L/L. તો હું શું કરીશ? મેઇન આ બંને ફંક્શન હોય તો એની વચ્ચે સૌથી મેઇન ઓપરેશન મલ્ટિપ્લિકેશન છે. તો ફોર એનમોસ 1/, હવે મલ્ટિપ્લિકેશન કેટલા ફંક્શન સાથે થઈ રહ્યું? તો કે એક્સ અને વાય, મતલબ બે ફંક્શન માટે. તો હું 1 આખાના છેદમાં 1/1 પ્લસ 1 બરાબર, કારણ કે અહીંયા બે ફંક્શન સાથે થઈ રહ્યું છે, અને આપણું ફોર્મ્યુલા તો 1/1 પ્લસ ટીલ કે સુધી. તો કે અહીંયા 2 છે, તો 1/1 કૌંસમાં પ્લસ 1/1 કૌંસમાં સમથિંગ. અહીંયા સમથિંગમાં એક્સ અને વાયના ફંક્શન આવશે, બરાબર. હવે આ ઝેડમાં ફંક્શન જોઈ લઈએ. તો ઝેડમાં ફંક્શન, હવે આ EDA અને B અને C હતા, બરાબર. તો E પ્લસ D પ્લસ A અને B પ્લસ C. તો આ અંદર એ કયા ફંક્શન છે? શું કે એડિશનમાં છે. એડિશન માટે ઓરિંગમાં ડાયરેક્ટ એડિશન જ થઈ જાય છે બધા W/Lનો ફંક્શનનો. તો અહીંયા B પ્લસ C પણ કયા છે? તો કે એડિશનમાં છે. તો એડિશનનો એટલે ઓરિંગ, એટલે ડાયરેક્ટ સમેશન થઈ જશે. તો W/L ઓફ D પ્લસ W/L E પ્લસ W/L A, અને અહીંયા W/L B પ્લસ W/L C. હવે જો અગર આ ફંક્શનની અંદર આ બધા મલ્ટિપ્લિકેશનમાં હોત આ ત્રણેય, તો પાછું આની અંદર જે લખત ને 1/1 પ્લસ 3 વાર લખત, એવી રીતે. સમજ પડી? એટલે હવે આપનો સિમ્પ્લિફાય કરીએ તો 1/, આ 10 કેટલું હતું? 10 એટલે 3 વાર 30 પ્લસ આ એનમોસ માટે જ છે, એનમોસ માટે 10 છે ને, એટલે 1/20. તો આ થઈ ગયું 12, બરાબર. હવે સેમ પીમોસ માટે, તો ફોર પીમોસના એકવાર ફોર્મ્યુલા જોઈ લઈએ. તો પીમોસના આખા જે આના માટે કર્યા હતા ને, એના ઉલટા થઈ જશે. આ અહીંયા જ જતું રહેશે, આ અહીંયા જતું રહેશે. તો ઓરિંગ થશે ને એ 1/માં થશે, ને એન્ડિંગ છે એ સમેશનમાં થશે. તો સૌથી પહેલાં જોઈએ તો કે આ સૌથી મોટું ફંક્શન આમાં
શું છે, પીમોસમાં પણ પેરેલલ છે, પેરેલલ, બરાબર. તો પેરેલલમાં એન્ડિંગ ઓપરેશન છે, તો એન્ડિંગમાં આપણે સિરીઝમાં થઈ જશે, બરાબર. આ જો આ પેરેલલ સૌથી મોટું ફંક્શન છે ને, જેમ કે આને એક્સ લીધું અને વાય લીધું, એક્સ ને વાયની વચ્ચે મેં કહ્યું પહેલાં આ એન્ડિંગ છે, તો એન્ડિંગમાં પેરેલલ માટે પીમોસ માટે એન્ડિંગમાં ડાયરેક્ટ સમેશન થઈ જશે. તો કેટલા ફંક્શનનું છે, તો કે એક્સ અને વાયનું છે. તો હું શું કરીશ, અહીંયા વચ્ચે મોટો પ્લસ કરીશ અને અહીંયા સમથિંગ અને અહીંયા સમથિંગ. આ શું છે, આ એક્સ છે અને વાય છે. હવે આની અંદર શું આવશે એ આપણે લખીએ. તો એની અંદર ફંક્શનમાં પહેલાં એક્સ માટે તો એક્સ ઈ પ્લસ ડી પ્લસ એ, મતલબ આ સિરીઝમાં છે, બરાબર. આ બધા એડિશનમાં છે, એડિશનમાં. તો એડિશનમાં પીમોસ માટે શું થાય, ઓરિંગમાં 1/1 પ્લસ થાય. હવે કેટલા છે, તો કે 1 2 3, તો 3 છે અલગ અલગ. તો શું થશે, 1/1 1/1 1/1, એટલે અહીં સમથિંગ સેમ ટુ સેમ આના માટે બી પ્લસ સી માટે. તો બી અને સી છે, તો બી પ્લસ સી એ પાછા એડિશનમાં છે, તો એડિશન માટે ઓરિંગ થશે ને, કારણ કે આ બંને એડિશનમાં મતલબ સિરીઝમાં છે, તો એડિશન માટે ઓરિંગ થશે. તો ઓરિંગ માટે પાછા 1/, કેટલા છે ટોટલ ફંક્શન 2 છે, એટલે 1/ સમથિંગ પ્લસ 1/ સમથિંગ. આ બંને પાછા એડિશનમાં છે, એટલે આ 1/1 પ્લસ છે, એટલે આ 1/1 પ્લસ સમથિંગ 1/1 પ્લસ સમથિંગ, આ બી અને સી માટે. તો હવે બંને એ ત્રણેયના ω/L/D, ω/L/E, ω/L/A, અને અહીંયા ω/L/B અને ω/L/C, બરાબર. હવે ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરીએ બધી, તો અહીંયા શું થશે, 1/15 પ્લસ 1/15 પ્લસ 1/15 પ્લસ 1/15 પ્લસ 1/15. તો સિમ્પ્લિફાય કરજે આને, તો આન્સર 0.5 આવી જશે, એવી રીતે, બરાબર. એકવાર ફરી રિવાઇઝ કરાવી દો, કદાચ ના ખબર પડી હોય તો. સૌથી પહેલાં બે આ યાદ રાખવાના, મલ્ટિપ્લિકેશનમાં પુલઅપ, મલ્ટિપ્લિકેશન હોય તો પુલઅપમાં પેરેલલ થાય, પુલઅપ એટલે પીમોસ. મલ્ટિપ્લિકેશન ત્યારે પુલ ડાઉનમાં સિરીઝમાં થાય, એને એનમોસ કહેવાય. એક ફંક્શન આપ્યું છે આવાળું. તો હવે સૌથી પહેલાં આ ફંક્શનમાં ડ્રો પુલ ડાઉનથી ચાલુ કરવાનું, જેથી ઇઝી રહે. તો પુલ ડાઉનમાં હવે આને હું એક્સ ને વાય ફંક્શન લઉં, કારણ કે અંદરના તો એક્સ મલ્ટીપ્લાય બાય વાય થાય છે. મલ્ટીપ્લાય એટલે પુલ ડાઉનમાં સિરીઝ થાય, એટલે સિરીઝમાં એક મેં મોટી લીટી ડ્રો કરી દીધી, અને એના ફંક્શનમાં ઈ પ્લસ ડી પ્લસ એ છે, મતલબ એ ત્રણે પેરેલલમાં, કારણ કે મલ્ટિપ્લિકેશનમાં સિરીઝ થાય પુલ ડાઉન માટે, તો એડિશનમાં એનું ઉલટું થશે, એટલે પેરેલલ થશે, તો પેરેલલમાં આડીએ. અને એવી રીતે જ બીસી માટે બી પ્લસ સી. હવે એની કોમ્પ્લિમેન્ટરી સર્કિટ પીમોસ માટે ડ્રો કરો, અને સેમ ટુ સેમ જ્યાં એડિશન હતું ત્યાં સિરીઝ અહીંયા એડિશન. તો હવે જો મલ્ટિપ્લિકેશનમાં પુલઅપ માટે પેરેલલ થઈ જાય, મલ્ટિપ્લિકેશનમાં તો એક્સ પ્લસ વાય શું છે મલ્ટિપ્લિકેશનમાં, તો પેરેલલમાં દેટ મીન્સ આ બે લાઇન ડ્રો કરી દેવાની પેરેલલમાં. અને એની અંદર ફંક્શન એડિશનમાં છે, તો એડિશનમાં પેરેલલમાં મલ્ટિપ્લિકેશન, તો એડિશનમાં સિરીઝ, તો સિરીઝમાં ડ્રો કરી દીધી. ઓકે, આટલું. એના ω/L રેશિયો પૂછ્યા પીમોસ ને એનમોસ માટે, અને એની વેલ્યુ આપેલી હોય, તો એના 4 ફોર્મ્યુલા છે, 2 જ ફોર્મ્યુલા છે, બંને ઓલ્ટરનેટિવ થઈ જાય. ઓલવેઝ સ્ટાર્ટ એનમોસથી કરવાની. એનમોસ નોર્મલ છે, પીમોસ એનો કોમ્પ્લિમેન્ટરી છે, તો સ્ટાર્ટિંગ એનમોસથી થાય. તો એનમોસમાં ઓરિંગ એટલે એડિશન ડાયરેક્ટ, આ નોર્મલ છે. એન્ડિંગ એટલે 1/1 બાય ω/L, મતલબ 1/1 આખાના છેદમાં 1/ω/L, ઠીક છે, ટીલ કે સુધી. જો k = 2 હોય તો પાછું 1/1/ω/L પ્લસ 1/ω/L, એવી રીતે આખા. પાછું અહીંયા એડિશન નહીં થાય, એ એડિશન તો પછી ઓર થઈ જશે, એવી રીતે. અને પાછું ઓરિંગમાં જો k = 2 હોય તો ω/L પ્લસ ω/L, એવી રીતે.
પીમોસ માટે ફોર્મ્યુલા ઇન્ટરચેન્જ થઈ જશે. ઓરિંગ એ એન્ડિંગનું થઈ જશે, ઓરિંગનું એ એન્ડિંગનું થઈ જશે. બરાબર, મેં એ લખેલું છે. તો પીમોસ માટે ફરી રિવાઇઝ કરી દઈએ. ઓરિંગનું 1/1+ω/L અને એન્ડિંગ માટે ડાયરેક્ટ એડિશન. તો જે રેશિયો ફાઇન્ડ કરવાનું કહું તો એમાં ફોર એનમોસ લઈએ પાછું. તો ફોર એનમોસમાં હવે આમાં જોવાનું કંઈ નહીં, ખાલી આ જે ફંક્શન આપેલું એ જ જોવાનું છે. તો હું ફંક્શનને થોડું સિમ્પ્લિફાય કરું, x.y કરું. તો મેઇન ફંક્શન આમની બંને વચ્ચે સૌથી પહેલાં કહું છે તો કે મલ્ટિપ્લિકેશન છે. બરાબર, મલ્ટિપ્લિકેશન એટલે એનમોસમાં મલ્ટિપ્લિકેશન એન્ડિંગ કહેવાય ને, એન્ડિંગથી મલ્ટિપ્લિકેશન થાય. તો મલ્ટિપ્લિકેશનનું ફોર્મ્યુલા હતું 1/1/ω/L કે. બરાબર, અને ફંક્શન કેટલા છે ટોટલ? તો 2 ફંક્શન છે. તો હું શું કરીશ, સૌથી પહેલાં હું 1/1 પ્લસ સમથિંગ પ્લસ 1/સમથિંગ 2 છે. હવે 3 હોત, જેમ કે x.y.z હોત, તો હું શું કરીશ, આખાના છેદમાં 1/1 પ્લસ સમથિંગ પ્લસ 1 પ્લસ સમથિંગ પ્લસ 1 પ્લસ સમથિંગ. બરાબર, હવે એની અંદરના ફંક્શનને સિમ્પ્લિફાય કરે. એક્સ એટલે શું હતું, e પ્લસ ડી પ્લસ એ. બરાબર, e પ્લસ ડી પ્લસ એ. અને બી શું હતું, બી પ્લસ સી હતું. તો આ એડિશન થયું. એડિશન એટલે ઓરિંગ થયું એનમોસ માટે. ઓરિંગનું ફોર્મ્યુલા ડાયરેક્ટ એડિશન થઈ જશે. તો 1/, હવે આની અંદર એડિશન પ્લસ 1/, બી અને સીનું એડિશન, અહીંયા ડી પ્લસ ઈ પ્લસ એનું એડિશન. હવે જો ઇક્વેશનમાં અહીંયા પાછું એન્ડિંગ હોત ને, ઈ પ્લસની જગ્યાએ ઈ ઇન્ટુ ડી હોત, તો પાછું 1/, કરી રીતે થાત. બરાબર, આ તો હતું જ, પણ એની અંદર પાછું 1/, પણ નહીં થાય એવી રીતે. તો એનું પછી સિમ્પ્લિફિકેશન. સેમ ટુ સેમ પીમોસ માટે બંને ફોર્મ્યુલા ખાલી ઇન્ટરચેન્જ થઈ જાય, બીજું કશું નહીં. ઓરિંગ માટે 1/, થઈ જાય છે, એન્ડિંગ માટે એડિશન થઈ જાય છે. કઈ છે તો હવે વાય સૌથી ઓપ્શન કયું મલ્ટી થાય છે. સપ્લાય માટે થઈ જાય. એક્સ પ્લસ વાય સમજ એક્સ મોટો કરી દીધો, વાય સમથિંગ એવી. બરાબર, હવે અંદર શું આવશે તો કે એક્સ અને વાયના ફંક્શન. એક્સ મેં કોને કહું, એક્સ એટલે ડી પ્લસ એડ થાય છે. ઓરિંગ ઓરિંગ થતું નું ફોર્મ હતું 1/1 પ્લસ ઓમેગા રેશિયો. તો ટોટલ ફંક્શન છે ઈ પ્લસ મતલબ 3 ફંક્શન. તો હું ફંક્શન 1/1 સમ પ્લસ 1/1 1/, પ્લસ સમથિંગ. બરાબર, અહીંયા શું આવશે તો કે ઓમેગા બાય ડી ઓમેગા બાય એલ ઈ ઓમેગા એલ સેમ 5 છે તો બી પ્લસ બી સી એટલે 1/, પીમોસ માટે કોનું કેવી રીતે આખા છેદમાં ટોટલ કેટલા ફંક્શન બી સી, તો કેટલી વાર 1 પ્લસ 1 પ્લસ બાય બી બાય સી. આખું વચ્ચે એડિશન, આ બંને એક્શન વચ્ચે એડિશન છે. તો હું હવે થોડું સિમ્પલ કરવા જઈએ. 1 15 માટે એલ નો 15 છે. 1/1 પ્લસ 1/15 પ્લસ 1/1 હવે કંઈ નહીં, આને સિમ્પ્લિફાય કરે એટલે 0.5 ના સમજે તો પછી કરી દે, હું જઈ દઈશ.